ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, જય સિયારામ. પ્રવીણ જોશી આપની સાથે. ચાલો મિત્રો, આગળ પૂછેલા ચારે ચાર ઉખાણાના જવાબ આજે આપી દઉં. પહેલું ઉખાણું હતું, એક ભાઈ છોકરાઓ માટે 17 ઘોડા મૂકીને મરી ગયો. એને વસિયતમાં લખ્યું, મારા એક દીકરાને, મોટા દીકરાને આનો અડધો ભાગ આપજો, બીજા દીકરાને ત્રીજો ભાગ આપજો અને ચોથા દીકરાને 9મો ભાગ આપજો. એકને અડધો ભાગ, બીજા એટલે 1/2, બીજાને 1/3 અને ત્રીજાને 1/9. હવે ઘોડા જીવતા હતા એને કાપીને કોઈ લે નહીં, એટલે એમણે વિચારીને ગામના એક ચતુર માણસને કીધું, ભાઈ કાકા ઘરે ચાલો ને, આવો પ્રોબ્લેમ થયો છે ને બાપુજી આવું કરી ગયા, તો એમની પાછળ એનું કંઈ રહસ્ય હશે, એ અમારી સમજની બહાર છે. પેલા ભાઈએ કહ્યું ઓકે. એ ઘરે ગયા, હાથે પેલો ભાઈ બોલાવવા ગયા. એ વડીલ પોતાના ઘોડા પર બેસી અને આવ્યા અને કોઈ દીકરાઓ કેટલા ઘોડા તમારા? 17. એમાં મારો આ મૂકી દો, કેટલા ઘોડા થયા? 18. પેલા ભાઈને કેટલા આપવાના છે? અડધા. તો 18 ભાગ્યા 2 એટલે એક જણને આપો 9. ત્રીજાને કેટલા આપવાના છે? તો કહીએ 1/3, 1/3. તો ભાઈ 18નો ત્રીજો ભાગ કયો થાય? તો 6. 6 તરી 18. આને 6 આપો. પેલાને કેટલો ભાગ આપવાનો છે? તો 9મો, 1/9. તો એણે કીધું આને આપો 1/9 એટલે 18 ભાગ્યા 9 એટલે 2. આને 2 આપો. એક જણને મળ્યા 9 ઘોડા, બીજાને 6 ઘોડા અને ત્રીજાને 2 ઘોડા. 9 ને 6 15 ને 2 17 થઈ ગયા. પેલાએ પોતાનો ઘોડો કાઢીને ચાલવા માંડ્યો. આ રીતે આ ઉખાણાનો આ જવાબ છે. મિત્રો, બીજું ઉખાણું હતું, 6 મહિનાનું બાળક. ત્યાં ડૉક્ટરે કહ્યું હું આનો બાપ નથી, નર્સે કહ્યું હું આની માં નથી, પણ બાળક એમનું જ છે. એ કેવી રીતે શક્ય બને? તો ડૉક્ટર સ્ત્રી હતા, ડૉક્ટર લેડી હતા અને એ નર્સ હતા, એ મેલ નર્સ હતા. આજકાલના જમાનામાં છોકરાઓ પણ નર્સિંગનું કામ કરે છે. એટલે ધ ડૉક્ટર વોઝ લેડી એન્ડ ધ નર્સ વોઝ મેલ. સો હાઉ ઇટ હેપન? ધીસ ઇઝ ધ આન્સર. ત્રીજું ઉખાણું હતું મિત્રો, એક ઓરડામાં 16 વોટ જેવો મોટો ઘોડો લાગેલો છે. એની બહાર 3 સ્વિચ છે. તમારે એક જ વાર ઓરડામાં જઈને કહી આપવાનું છે કે આ સ્વિચ સાચી છે કે આ સાથે આ 3માંથી કઈ સ્વિચ ખરેખર છે, બાકી કઈ 2 સ્વિચ ડમી અથવા ફેક છે. તો આનો જવાબ એવો છે, સૌથી પહેલાં તમે પહેલી સ્વિચ પાડો, લગભગ 10 મિનિટ જેવી જવા દો, પછી ઓરડો ખોલીને અંદર જાઓ, ઘોડા પર હાથ મૂકો. જો ઘોડો ગરમ હોય તો તમે પાડેલી સ્વિચ એ સાચી સ્વિચ છે, એટલે એ સ્વિચ એની થશે. જો એ તમે ઘોડો ગરમ ના હોય તો સ્વિચ એની નથી, તો બીજી સ્વિચ પાડો, એનાથી ઘોડો ચાલુ થાય તો સમજો આ સ્વિચ એની છે, અને એનાથી પણ ના થાય તો ત્રીજી સ્વિચ એની છે ને છે જ. એટલે આ રીતે ટેસ્ટ થઈ જાય. મજા આવી હશે. આગળનું ઉખાણું, તમારી પાસે 8 સિક્કા છે, તમારી પાસે 8 સિક્કા છે, 2 વાર વજન કરવાનું છે. કોઈ પણ 3 સિક્કા લઈ લો, એક વજનમાં હલકો છે, વજન કાંટા પર મૂકો, એક બાજુ એક સિક્કો, બીજી બાજુ બીજો સિક્કો મૂકશો. જો પલ્લું નમી જાય તો બીજું પલ્લાવાળો સિક્કો હલકો છે, ના નામે સરખા હોય તો આ ત્રીજો હલકો હોઈ શકે. પછી મારી ભૂલ થઈ.